દિવાળીના તહેવારની મોસમમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આજે પુષ્ય નક્ષત્રનો શુભ દિવસ હોવા છતાં ઊંચા ભાવના કારણે ખરીદી કરવા માંગતા ગ્રાહકો આર્થિક વિમર્શણમાં મુકાયા છે। 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,30,000 નજીક પહોંચી ગયો છે। ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ કિલોગ્રામ 1.80 લાખની સપાટીએ પહોંચી ગયો છે। આ ભાવ વધારા પાછળનું મુખ્ય એક કારણ અમેરિકન રાષ્ટ્રપતિની ટેરિફ નીતિની અસર હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ આસમાને પહોંચેલા કિંમતોના કારણે ભારતીય અર્થતંત્ર અને ખાસ કરીને બજારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, જેના લીધે ગ્રાહકોની ખરીદી પર અસર પડવાની સંભાવના છે। અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ રવિ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। આશિષભાઈ, શું કહેવું છે? એક તરફ દિવાળીનો તહેવાર આવવાની તૈયારી છે, નજીકમાં છે, અને દિવસે દિવસે ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે। સોના અને ચાંદીના જે ભાવ છે તે વધી રહ્યા છે। આપનું મંતવ્ય પહેલા લઈશું। જી કુશાલીબેન, ખાસ કરીને અમેરિકન ડોલરની અંદર વાત કરવામાં આવે તો અત્યારે સોનું $4159 એટલે $1,30,000 આસપાસનો ભાવ છે, અને સિલ્વરની વાત કરવામાં આવે તો 53.21ની પ્રિન્ટ ચાલી રહી છે અત્યારે, એટલે કે એની અંદર અગર જો વાત કરવામાં આવે તો $1,60,000 સુધીનો સિલ્વરનો ભાવ છે। પરંતુ માર્કેટમાં સિલ્વરની ખૂબ અત્યારે અછત છે અને સિલ્વર અવેલેબલ નથી। સિલ્વર જે છે એ અત્યારે સોનું અને જે ચાંદી જે છે તેની અંદર સૌથી વધારે ચાંદીનું વેચાણ એટલા માટે થતું હોય છે કે પુષ્ય નક્ષત્ર એ વણજોયું મુહૂર્ત ગણી શકાય છે, અને આ વણજોયા મુહૂર્તની અંદર લોકો પોતાના ઘરમાં 10 ગ્રામથી લઈ અને 1 કિલો સુધીની ચાંદી ખરીદતા હોય છે। પરંતુ અત્યારની જે પરિસ્થિતિ બજારની જે છે તેની અંદર સિલ્વરની ખૂબ મોટી અછત છે। સિલ્વરની અંદર અત્યારે માલ અવેલેબલ નથી, તેના કારણે થોડું પ્રીમિયમ પણ બોલાઈ રહ્યું છે। તો માર્કેટની અંદર અત્યારે સિલ્વરની અવેલેબિલિટી છે નહીં। ખાસ કરીને આના જે કારણો ગણી શકાય તો વૈશ્વિક કારણો એટલા માટે છે કે સેન્ટ્રલ બેન્કોએ જે વિશ્વાસ મૂક્યો છે, અને અલગ અલગ સેન્ટ્રલ બેન્કો વિશ્વની તે અત્યારે સિલ્વરની અંદર અને ગોલ્ડની અંદર ખરીદી કરી રહી છે। તેના કારણે અત્યારે માર્કેટની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાવ વધારો છે। કદાચ એમ કહી શકાય કે સિલ્વરે ગત વર્ષ કરતાં આ વર્ષે ડબલ કરતાં પણ વધારે રિટર્ન આપી રહી છે, તો એ ખૂબ સારી વસ્તુ છે। પરંતુ ઇન્વેસ્ટરો અત્યારે પોતાની સૂઝબૂછથી તેને એન્ટર થવું જોઈએ। નાની મોટી ખરીદી હંમેશા કરતું રહેવું જોઈએ, તેના માટે કોઈ વાત નથી। પરંતુ મોટું રોકાણ જે કરવાની વાત છે તેની અંદર અત્યારે સાચવી અને વિચારણા કરી અને કરવું જોઈએ, કારણ કે આ ભાવ વધારો કદાચ કાયમી ધોરણે ગણી ના શકાય, કારણ કે આટલો બધો ભાવ વધારો એ અમે ક્યારેય પણ વિચાર્યો નથી। અમે અત્યાર સુધી એક કહેતા હતા જ્યારે ₹80,000 ચાંદી હતી કે ચાંદી તારે 1 લાખ સવા લાખ રૂપિયાની આસપાસ થશે, પરંતુ આટલો મોટો ભાવ વધારો અમે ક્યારેય કલ્પ્યો નથી। આશિષભાઈ, એક સમય હતો જ્યારે સોનાનો ભાવ 50,000 હતો, 40,000 હતો, અને ધીરે ધીરે વધતા 75 પહોંચ્યો, 65 પહોંચ્યો, ત્યારબાદ 80, 85 અને 1,30,000 સુધી હવે પહોંચી ચૂક્યો છે। માર્કેટને આપ ખૂબ નજીકથી જોઈ રહ્યા છો, ભાવનો ઉતાર ચઢાવ બી આપે ખૂબ નજીકથી જોયો હશે એવું પણ હું માની જ રહી છું અત્યારે। પણ આગળનું આપનું શું માનવું છે કે આ જે તોતિંગ વધારો છે, ટેરિફની અસર જોવા મળી રહી છે, એ વધતો જશે કે કદાચમાં ફ્લક્ચ્યુએશન આવી શકે એમ છે? કદાચ અત્યારે 1,30,000નો ભાવ વધારો જે છે કદાચ ઘટીને પણ ભાવ હવે 1,20,000, હવે લગભગ એમ કહી શકાય કે 1 લાખ ઉપર જ્યારે ભાવ પહોંચ્યો ત્યારથી આ ભાવ હવે સ્ટેબલ ભાવ ગણી શકાય। પરંતુ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા હોય તો ધીમે ધીમે રોજ 1,000, 2,000, 1,000, 2,000 એમ કરી અને ભાવ વધી રહ્યા છે। એટલે કદાચ ભાવ ઘટે તો પણ 1,20,000થી નીચે થવાની અત્યારે હાલ કોઈ સંભાવના દેખાતી નથી। એટલે હું તમને સ્પષ્ટ કહું કે સોનાની અંદર હંમેશા રોકાણ કરવું એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે। ગમે તે ભાવમાં સોનાની અંદર રોકાણ કરવું તે સારું છે, પરંતુ અત્યારના વધતા જતા ભાવની અંદર પોતાની સૂઝબૂછથી રોકાણ કરવું જોઈએ। આવનારા ભવિષ્યની અંદર જ્યારે ભાવ સ્ટેબલ થશે ત્યારે ભાવ ફિક્સ ભાવ કહી શકાય તેવો ભાવ થશે। અત્યારની હાલની પરિસ્થિતિ એવી છે કે એકદમ બહુ મોટું રોકાણ ના કરવું, જરૂરિયાત હોય તો તેમાં રોકાણ કરવું જોઈએ। જી, આભાર આશિષભાઈ, TV 13 સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ।